ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર વધારો। પામ તેલના ભાવમાં 240 જ્યારે કે કપાસિયા તેલના ભાવમાં 110 રૂપિયાનો વધારો થયો છે। સિંગ તેલના ભાવ પણ 40 રૂપિયા વધ્યા। સિંગ તેલના ડબ્બાનો ભાવ 2645 પર પહોંચ્યો। આયાતી તેલ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાની વિચારણાને કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે। પાટણ જિલ્લાની અંદર 3 તાલુકાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, હલ્લાબોલ કરી રહ્યા છે। યોગ્ય વળતર ન અપાતા ખેડૂતોમાં રોષ છે। પાટણ, સરસ્વતી અને ચાણસ્મા આ 3 તાલુકાના ખેડૂતો એકત્ર થયા પાટણના આનંદ સરોવર ખાતે અને બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા। ખેડૂતોમાં રોષ હતો પાવર ગ્રીડ કંપની સામે। ખેડૂતોનો આરોપ છે કે પાવર ગ્રીડ કંપનીએ 765 કેવી લાઇન ખેતરમાં નાખી અને તેનું યોગ્ય વળતર ન આપ્યું। વર્ષ 2017 કરતાં પણ ઓછું વળતર કંપની આપતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। પાટણ જિલ્લા પ્રશાસન અને રાજકીય આગેવાનોને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ, જેને લઈ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી કે તેઓ ગાંધીનગર જઈને પણ આંદોલન છેડશે।